સુરતના સરથાણા વિસ્તારમાં રહેવાસીઓએ બિલ્ડર સામે મોરચો ખોલ્યો છે। હવે કૃષ્ણ સાકાર રેસિડેન્સીના રહીશો દ્વારા અધૂરા કામો અને મૂળભૂત સુવિધાના અભાવને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ બસ પાર્કિંગ પાછળ આઉટર રિંગ રોડ પર સ્થિત હરે કૃષ્ણ સાકાર રેસિડેન્સીના રહીશો છેલ્લા કેટલાક સમયથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે તેઓ અહીં છેલ્લા 8 મહિનાથી રહેવા આવ્યા હોવા છતાં બિલ્ડરે હજુ સુધી અનેક કામો પૂર્ણ કર્યા નથી। લિફ્ટ મેન્ટેનન્સ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધામાં પણ ખામીઓ છે। આ ઉપરાંત પ્લાન મુજબ ગાર્ડન સુવિધા આપવામાં આવી નથી અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં લીકેજ જેવી ગંભીર સમસ્યા પણ ઊભી થઈ છે। રહીશોનો આરોપ છે કે બિલ્ડર 5 વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારીથી પણ પીછેહટ કરી રહ્યો છે। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ પોલીસ અને કોર્ટનો દરવાજો ખટખટાવશે અને પોતાના હક માટે લડત આપશે। મારું નામ ચેતનાબેન લાખાણી છે। અમે અહીંયા 8 મહિનાથી રહેવા આવ્યા છીએ હરે કૃષ્ણમાં। જે અમારે કાર્ય એને બતાવું તો એને કામ પૂરું કરી આપ્યું નથી। અત્યારે અમે મેન્ટેનન્સ પણ બધા જાતે ભરીએ છીએ અને જાતે જ અમારા કામવાળા રાખીને કામ સફાઈ કરાવીએ છીએ, બરાબર। અને જે દસ્તાવેજ કર્યો ત્યારે જે નિયમો આપ્યા હતા એ નિયમો અમને વાંચવા માટે નહોતા આપ્યા। ત્યારે અમે એવું કીધું કે પહેલા નિયમો વાંચવા આપો પછી અમે સાઈન કરશું। તો એને એવું ત્યારે બતાવ્યું હતું કે આ નિયમો તમારે વાંચવાની જરૂર નથી, અમે બધું જ કામ કરી આપશું પૂરું। આજે વર્ષ દિવસ થઈ ગયું પણ હજી એને કામ પૂરું કરી આપ્યું નથી। જો અમને હજી પણ એ કામ કરી નહીં આપે તો અમે પોલીસ કેસ કરવા માટે તૈયાર છીએ। મારું નામ તુષાર કેવડિયા છે। કઈ જગ્યાએ રહેવાનું ને શું પ્રોબ્લેમ? હરે કૃષ્ણ સાકરમાં રહેવાનું છે, વાલક પાટિયા, આ શામધામ મંદિરની પાછળનો રોડ। પ્રોબ્લેમ એ છે કે 8 મહિનાથી અમે રહેવા આવી ગયા છીએ અહીંયા, પણ હજી એમનું કામ બાકી છે અધૂરું। તો એ કઈ લિફ્ટનું મેન્ટેનન્સ કે સફાઈ કામ કે એવું કઈ કરતો જ નથી। એમને ના પડતી હતી કે હું હવે નહીં કરાવું, તમે કરાવો। તો અમે પોતાના ખર્ચેથી થોડું કામ કરાવીએ છીએ, પણ એમનું ગાર્ડન આપેલું છે, પ્લાનમાં દોરેલું છે બધું, એવું અમને કઈ આપ્યું જ નથી। હવે કે તમારા ગાર્ડનની શું જરૂર છે? અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આપેલી છે, લીકેજ છે, રિપેર નથી કરાવતો કે પાણીની ટાંકી ઓછી ભરાવતો લીકેજ હોય તો પછી જેવું પ્લાનમાં બતાવેલું છે રહેનારા હિસાબે એવું અમને નીચે પેસેજ ને એવું બધું કઈ આપ્યું જ નથી। બધું હલકું કરી નાખ્યું, સસ્તામાં પતે એમ કીધું કે અહીંયા બ્લોક નાખો, એવું કઈ નથી કે તમારે તોડવાની શું જરૂર છે એમ કે। અને 5-6 મહિનામાં રોડ કર્યો નીચેનો, તો રોડ પણ તૂટી ગયો છે નીચેથી, તો એ રિપેર પણ નથી કરાવતી કે તો તૂટી જાય એટલા પૈસામાં આટલું જ આવે કે અમને આવું કે છે એમ। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જલ્દી અમારું કામ પૂરું કરે અને જે એનું મેન્ટેનન્સ છે કે 5 રેરાના હિસાબે 5 વર્ષ સુધી અમને જવાબદારી લેવાની હોય બધી, અને અમને કઈ સોંપવાનો તમે લેવા માટે પણ રેડી છે સોસાયટી, પણ એ અમને ડોક્યુમેન્ટ આપે કે 5 વર્ષનો કરે કે અમે રિપેરિંગ કરાવશું, કઈ પણ કલર થાય ખરાબ થશે એ બધી જવાબદારી અમારી રહેશે કે એ જવાબદારી અમારી નહીં બધી કે એ બધું તમારી જવાબદારી નહીં રહે તો અમે રેરાના હિસાબે પોલીસ કેસ કરશું। આવી રીતે કોર્ટમાં કેસ લખાવશું કે અમે માપણી કરાવશું બધી કે પ્રોજેક્ટ એ પ્રમાણે આપેલો છે કે નહીં એમ, અમે કોર્ટમાં કેસ કરશું। કેટલા મકાન માલિકો? 112 ફ્લેટ ધારકો છીએ આમાં અમે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।